સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના ખેડૂતોના પ્રશ્નને લઈને કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી સુજલામ સુફલામ કાચી નહેરમાં તાત્કાલિક પાણી છોડવા અને વિસ્તારના તળાવો નર્મદાના પાણીથી ભરવાની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે સરકારે સૌરાષ્ટ્રના તળાવો ભરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ થરાદના પૂર્વ પટ્ટી વિસ્તારને પાણીથી વંચિત રાખવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં નહેરમાં પાણી છોડવામાં નહીં આવે તો અને તળાવો ભરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન, રસ્તા રોકો અને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે. કોંગ્રેસે સરકારને પૂર્વ પટ્ટીના ખેડૂતોના હિતમાં તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવાની અપીલ કરી છે. 11 જૂનથી સરકારે પરિપત્ર કરીને એક નિર્ણય લીધો છે કે પિયત માટે પાણી છોડવામાં આવે, પણ થરાદના જે 97 ગામ છે પૂર્વ વિસ્તાર પટ્ટીમાં સુજલામ સુફલામ નહેર આવેલી છે, એના બાબતમાં સરકારે કોઈ નિર્ણય લીધો નથી. માટે સરકારને વિનંતી છે કે સુજલામ સુફલામ વિસ્તારમાં કાચી નહેરમાં પાણી છોડવામાં આવે. અત્યારે ચોમાસું પણ ખેંચાણો છે, ખેડૂતોને ક્યાંક પિયત થયો છે, ક્યાંક નથી થયો છે, એ પણ પાક બળે છે. અને સરકારે જે તાજેતરમાં નિર્ણય લીધો સૌરાષ્ટ્રમાં 300 તળાવ ભરવાનો, તો થરાદમાં પણ તળાવો બનાવેલા છે અને એમાં પણ બુઢનપુરથી શિવપુર નહેર જે જાય છે પાઇપલાઇન, એના થકી 18 થી 20 તળાવો ભરાય છે. સુજલામ સુફલામથી પણ 40 થી 50 તળાવો ભરાય છે. તો જે સરકાર નિર્ણય લે આખા ગુજરાતના ખેડૂતો માટે એક સરખો નિર્ણય લે, એના માટે આજે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનોએ સરકારને વિનંતી કરી છે અને આવેદનપત્ર આપ્યું છે. આગામી સમયમાં જો એક સરખો નિર્ણય લઈ અને ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન કરી અને સરકારને નિર્ણય લેવા માટેની ફરજ પાડવી પડશે. જેઠ મહિનાની પૂનમના પવિત્ર અવસરે વાવથરા જિલ્લાના ઢીમા યાત્રાધામમાં શ્રી ધણીધર ભગવાન અને ઢીમણનાગ દાદાના દર્શન માટે દિવસભર ભક્તોનો ભારે ઘસારો રહ્યો હતો. વહેલી સવારથી શરૂ થયેલી દર્શનાર્થીઓની આવક સાંજ સુધી યથાવત રહી હતી. કાળઝાળ ગરમી છતાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પ્રશાસન અને સ્થાનિક સેવાભાવી યુવકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઠંડી છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો. ભીડને ધ્યાનમાં રાખીને વાવ પોલીસ અને મંદિર ટ્રસ્ટ દ્વારા ચુસ્ત સુરક્ષા અને દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે પહોંચ્યા હતા. દિવસભર યાત્રાધામમાં ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને ધણીધર ભગવાન કી જયના જયઘોષ સાથે જેઠ પૂનમનો પાવન મેળો શાંતિપૂર્ણ અને સફળ રીતે સંપન્ન થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા વિચરતી વિમુક્તિ જાતિના 12 પરિવારોને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી હતી. વર્ષોથી કાયમી રહેઠાણના અભાવે સરકારી યોજનાઓથી વંચિત રહેલા પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જનકલ્યાણ NTDNTના પ્રમુખ સુરેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે વર્ષ 2021થી પ્લોટ ફાળવણીનો પ્રશ્ન વિવિધ વહીવટી પ્રક્રિયાઓને કારણે અટવાયેલો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થતાં હવે પરિવારોને પ્લોટની સનદ મળી છે. કાયમી સરનામું મળવાથી હવે આ પરિવારોને આવાસ, શિક્ષણ, આરોગ્ય, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને અન્ય સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે. આ પ્રસંગે લાભાર્થી પરિવારો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, જન કલ્યાણ NTDNTના હોદ્દેદારો તથા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સુરેશભાઈ રાઠોડ, જનકલ્યાણ પ્રમુખ NTDNT. બનાસકાંઠા જિલ્લાના વિચરતી અને વિમુખ જાતિઓના પ્રશ્ન બાબતે છેલ્લા 2021થી પેન્ડિંગમાં આ પ્રશ્નો નટ અને મદારીઓનો પ્રશ્ન અટવાયેલો હતો
અને 2021થી 2023માં જે લોકોને 12 લોકોને જે પ્લોટનો પ્રશ્ન હતો તેમાં પાણીના વેણના કારણે જગ્યાના ફેરફાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત બન્યો. એમાં જિલ્લા કલેક્ટર સાહેબ પણ હકારાત્મક પોઝિટિવ અભિગમ ભગવી અને એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ, સર્કલ સાહેબ, દરેક સાહેબ વહીવટતંત્રનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ બાબત અમને સાથ અને સહકાર આપ્યો છે અને જટિલ પ્રશ્નનો ઉકેલ લાવે છે તે બાબત સમગ્ર બનાસકાંઠા ટીમ અને કલેક્ટર સાહેબનો પણ ખૂબ આભાર માનીએ છીએ. વર્ષોથી રખડતા ભટકતા જેના નામ સરનામા વગરના ઓળખ વગરના લોકોને આજે જે ઓળખનું સરનામું મળ્યું છે તે બદલ અમે વહીવટતંત્રનો ખૂબ આભાર માનીએ છીએ. ખાસ કરીને જિલ્લા કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે વિચરતી અને મૂક જાતિઓના જે પ્રશ્ન વર્ષોથી રખડતા પેન્ડિંગમાં એ પ્રશ્નોને ધ્યાને આપી અને જે વાચા આપી છે ને લોકોને જે આજે સનતો અપાઈ છે એ બદલ વિચરતી અને વિમુખ જાતિના નટ અને મદારી સમાજના લોકો ખૂબ આભાર માને છે, આનંદી ઉત્સાહિત છે અને સમગ્ર વહીવટતંત્રનો આભાર માનીએ છીએ. ખાસ કરીને ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે સરનામા વગરના ઓળખ વગરના લોકોને આજે જે નોંધ થાય છે, ગામે લોકોને જે આજે લાભ મળે છે, એમાં બનાસકાંઠા જે પછાત વિસ્તાર ગણાય છે નટ અને મદારીઓનો, એમાં જે આજે એમનો લોકોને જે લાભ મળ્યો છે તે ખરેખર દિલથી અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા સમાજના લોકોને વહીવટતંત્ર સાથ અને સહકાર આપશે તેવી અપેક્ષા રાખીએ છીએ. મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલે મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યું છે. રાજ્ય સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને મંત્રણા માટે લેખિત આમંત્રણ પાઠવ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે મોરબી જિલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની માગણીઓ અંગે સંવાદ દ્વારા ઉકેલ લાવવા ઈચ્છે છે અને તે માટે ખેડૂતોના પ્રતિનિધિઓને ચર્ચા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સરકાર તરફથી ચર્ચા માટેનો સમય અને સ્થળ અંગે પણ ખેડૂતોને જાણ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું છે. જેતપર ગામે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન કરી રહ્યા છે. આંદોલન દરમિયાન ખેડૂતો દ્વારા પોતાની માંગણીઓ પર અડગ રહેવાની વાત કરવામાં આવી હતી. હવે સરકાર તરફથી લેખિત આમંત્રણ મળતા આગામી દિવસોમાં ખેડૂતોનો શું પ્રતિસાદ રહે છે તેના પર સૌની નજર છે. પત્રકાર પરિષદ દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચર્ચા દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રજૂઆતમાં એવું હતું કે જે અત્યારે આ લાઈન પસાર થાય છે, લાઈન એક વસ્તુ છે એ પોતે આડેધડ ચલાવે છે, તો બને ત્યાં લગી ખેતર બચે એવા પ્રયત્ન કરવાની એક અમારી માગણી હતી કે વચ્ચોવચ્ચ થાંભલો આવે એને બદલે શેડે થાંભલા આવે એવું મહેનત કરવાની હતી. બીજા નંબરમાં જે વળતર છે એ ખૂબ ઓછું આપે છે, એટલે વળતર વધારવા માટેની અમારી એક ખાસ એને આગ્રહ હતો. એટલે એ ક્રાઇટેરિયામાં ખાસ માગણી હતી અમારી અને જેમ બને એટલી જમીન વધારે બચે એવા પ્રયત્ન કરવાની માટે સૂચના આપવામાં આવી છે કંપની, જે તે કંપનીને. એમાં સરકારે તો છે ને જે તાર જે પસાર થાય છે એની અંદર અમને ન્યાય મળે છે અમારી માગણી મુજબનો, અને જે થાંભલા ઊભા થાય છે એમાંય અમને માગણી મુજબનો ન્યાય મળશે જ, એમાં પ્રોમિસ છે સરકારશ્રીનો. ભાવનગરના કોળિયાક ગામના મુકેશભાઈ ડાભીએ સ્વાસ્થ્ય વિભાગની ફરજ બજાવવાની સાથે વુડબોલ રમતમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો ડંકો વગાડ્યો છે. કોઈ મોંઘા તાલીમ કેન્દ્રમાં જવાના બદલે તેમણે પોતાના ખેતરમાં જ રાત દિવસ પરસેવો વહાવીને આ સિદ્ધિ મેળવી છે. મારો ગોલ છે કે હું ઇન્ટરનેશનલ માટે ક્વોલિફાય છું જ તે, ગયા વર્ષે પણ ક્વોલિફાય હતો જ તે, પરંતુ આ વખતે હું મારું ક્વોલિફાય છે અને હું એશિયન ગેમમાં રમવા જઈશ એ મારી ખાતરી છે. યુવાઓનો માટે હું કહું તો કોઈ પણ ગેમ રમવી હોય તો ફિઝિકલ ફિટ રહેવું પહેલાં તો અગત્યનું છે. જેમ કરીને કહું તો પહેલાં યોગાસન, પ્રાણાયામ, ફિઝિકલ એક્ટિવિટી, રનિંગ છે એ બધું કરવું જરૂરી છે, જેના થકી તે કોઈ પણ ગેમ તમે રમશો તો આ તમે બીજી કોઈ પણ રમતમાં એચીવ કરી શકશો. એ અમે એની સતત મહેનત, પ્રેક્ટિસ અને એની ધગશ અને ઉપર અમારા બધાને થોડો સહકાર થોડો મળ્યો છે, પણ એની મહેનત વધારે કામ લાગી ગઈ છે. અગાઉ કબડ્ડી અને શૂટિંગમાં ખેલાડી રહી ચૂકેલા મુકેશભાઈ વર્ષ 2024માં વુડબોલ તરફ વળ્યા હતા. આર્થિક સંકળામણના કારણે મોંઘી સ્પોર્ટ્સ કીટ ખરીદવાના બદલે તેમણે જાતે જ લાકડાના દેશી સાધનો તૈયાર કર્યા. યોગ, પ્રાણાયામ અને નિયમિત દોડને ફિટનેસનો મંત્ર માનતા મુકેશભાઈનું હવે પછીનું લક્ષ્ય એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે. ગુજરાત સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ, કારણ કે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓનું આયોજન કરીને ગ્રામ્ય કક્ષાએથી જે બાળકોને આપણે આગળ લઈ જવા છે તેની માટે પ્રોત્સાહન મળે છે. એનું આપણું ઉત્તમ ઉદાહરણ મુકેશભાઈ ડાભી છે, જેમણે ગુજરાત સરકારમાં સાથે નોકરી કરી રહ્યા છે.
MPSWમાં હેલ્થ વિભાગમાં અને સાથે સાથે ખેલ મહાકુંભ જેવી રમતોમાં ભાગ લઈને પણ ખૂબ સારી સ્પર્ધાઓમાં ભાગ લઈ અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ આકરી મહેનતના જોરે તેમણે છત્તીસગઢ નેશનલ ગેમ્સ 2026ની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અને ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એટલું જ નહીં, તેમણે તાલીમ આપેલા 11 ગ્રામીણ ખેલાડીઓમાંથી 9 યુવાનોએ પણ નેશનલ મેડલ મેળવ્યા છે. ખેલ મહાકુંભ જેવા મંચના કારણે જ આજે આવી ગ્રામીણ પ્રતિભાઓ દેશ સમક્ષ આવી રહી છે અને દેશનું ગૌરવ વધારી રહી છે. 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે. તે પહેલા આજે જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજવામાં આવી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જળયાત્રાને પગલે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જળયાત્રા નિજ મંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીએ ભૂદરના તટે પહોંચી હતી, જ્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પિત્તળના 108 કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. 108 કળશથી જળાભિષેક અને ગજવેશ દર્શન બાદ ભગવાન 15 દિવસ મોસાળ સરસપુર જશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જેઠ માસની ભીષણ અને અસહ્ય ગરમીમાં ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને શીતળતા પ્રદાન કરવા માટે આ जल यात्रा નું આયોજन કરવામાં આવે છે. जैसे कि इस बार भगवान जगन्नाथ जी का ये रथ यात्रा के पूर्व जल यात्रा महोत्सव जो हो रहा है, उसमें अनेक संतों मंतों भक्त महानुभावों की उपस्थिति में ध्वजा निशान डंका और जैसे कि गजराज के साथ बाजा बैंड बाजा बरतगाड़ा के साथ वर्षों की जो परंपरा है, इस हिसाब से ऐसे भगवान की यात्रा का प्रारंभ हो रहा है.